આ બેલીબી ખાતર છે. મેં ભીંડામાં સ્પ્રે કર્યો હતો આજે 8 થી 10 દિવસ પહેલાં ભીંડાના જબલા 4 નીકળતા હતા. આ સ્પ્રે કર્યા પછી સીધા 2 જબલાનો વધારો થયો છે. બેલીબીનું ખાતરનું રિઝલ્ટ મસ્ત છે અને ઉપર સ્પ્રે તરીકે મેં છાંટેલું છે. શું નામ છે તમારું? રાઠોડ સલમાન. રાઠોડ સલમાનભાઈ. તાલુકો ગામનું નામ? તાલુકો સિનોર, જિલ્લો વડોદરા, ગામ નાના કડાડા. ગામ નાના કરાડા. બરાબર. સલમાનભાઈ, તમે સ્પ્રે કર્યો કેટલા દિવસ થયા? 8 થી 10 દિવસ છે. 8 થી 10 દિવસ થયા. અને આ સ્પ્રે કરતા પહેલા તમને કેટલા જબલા નીકળતા હતા? સ્પ્રે કરતા પહેલા 4 જબલા નીકળતા હતા. સ્પ્રે કર્યા પછી સીધા 1.5 થી 2 જબલાનો વધારો આવ્યો છે. ખાતર માર્યા પછી અને ઉપર સ્પ્રે તરીકે આપણે મારેલું છે. હજી એક જ વખત સ્પ્રે કર્યો છે? એક જ વાર સ્પ્રે કરેલું છે અને તેમાં તમને રિઝલ્ટ દેખાયું? સંતોષકારક. બરાબર છે. અને અત્યારે એનું ક્વોલિટી પણ જુઓ, ભીંડાની બહુ જબરજસ્ત છે, શાઇનિંગ બી એટલી જબરજસ્ત છે, ફ્લાવરિંગ આખો બગીચા જેવું લાગે છે. અને ભીંડાનું બી શાઇનિંગ બી બહુ છે અને ફ્લાવર તો તમે જોવો જ છો. હા, જોઈએ છે. અચ્છા સલમાનભાઈ, તમે બીજા તમે કહેતા હતા શેમાં વાપરેલું તમે? બીજા વાપરવાના કેરમ બી વાપરે છે એક ભાઈ છે આપણે. હવે કપાસમાં બી વાપરવાની ઈચ્છા છે. મારા 2-3 ભાઈઓ વાપરેલું જ છે. એમને બી કીધું કે બહુ મસ્ત રિઝલ્ટ છે. પેલા ભાઈ કેરોમ બી વાપરે જ છે, તમે જોઈ શકો છો. અચ્છા. ડ્રિંચિંગ તરીકે વાપરે છે કેરોમ. અને કંટોલી અને કારેલીમાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે ને? બરાબર છે. તો તમે સંતોષ છે બેલીબી વાપરવા? બરાબર. ખેડૂત મિત્રોને તમે શું કહેશો? ભાઈ જો 600 રૂપિયા કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. આ 600 રૂપિયાનું લઈને એકવાર મારજો, આપણે 2 જબલાનો વધારો થાય તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે. બરાબર. આપણે તો એવું કહીએ છીએ કે વાપરજો, વસ્તુ સરસ છે ને રિઝલ્ટ તમને 6 થી 7 દિવસમાં જ જોવા મળી જશે છંટકાવ કર્યા પછી. તમારા ગામના ઘણા બધા લોકો? હા, બધા બહુ ઘણા લોકો લે છે. મારે એક ભાઈ છે ઇમ્તિયાઝ ઉસ્માન કેસરખા રાઠોડ, એમને મને કીધેલું. એક બીજા ભાઈ છે ઇમરાન કરીને, એમને બી મને કીધેલું કે બેલીબી છાંટ, ભીંડામાં સારું રિઝલ્ટ મળશે. એમને કહેવા પરથી મેં વાપરું છું અને રિઝલ્ટ બહુ સરસ છે. એટલા માટે મેં આજે બીજી વાર બી લેવું છું કપાસમાં મારવા માટે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ બેલીબી એવું નથી કે ભીંડા માટે, દરેક ક્રોપની અંદર વપરાય છે. કંટોલી હોય, કારેલી હોય, મતલબ ભીંડાથી મળીને દરેક ક્રોપની અંદર વપરાય છે. એનું ડ્રિન્ચિંગ કરો, સ્પ્રે કરો કે ખાતર સાથે છૂટું આપો, ડ્રીપમાં આપો, દરેકમાં ચાલે છે. અને જુઓ આ કેટલું મસ્ત ગ્રીનરી છે, એકલો બાગ બગીચા જેવું લાગે છે. થેન્ક યુ.